નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ. મિત્રો, દિવસે એ ખેતીની અંદર જે છે એ શિયાળુ સિઝન જે છે એ શિયાળુ પાકો જે છે એ રંગત લાવી રહ્યા છે. ત્યારે આ રંગત જે છે એ ખેડૂતોની જે છે એ ખુશીની અંદર એ વધારો કરે છે. ખુશી જે છે એ ક્યારે આવે તો કે ખેડૂતને સામું પરિણામ મળે ત્યારે. તો ખેડૂત મિત્રો, આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અને એ ખેડૂત જ્યારે વાપરે ત્યારે એ ખેડૂત જે છે ખુશ થાય ત્યારે જે છે એ આપણે કહીએ કે ખેડૂત ખુશ તો બધા ખુશ. ત્યારે મિત્રો, આજે આપણે વાત કરવી છે શેણાના પાકની અંદર. શેણાના પાકની અંદર મિત્રો ફ્લાવરિંગ માટે સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તું અને સૌથી જે છે એ ખેડૂતોને એ ઉપજની અંદર જે છે વધારો કરતી આવે પ્રોડક્ટ એટલે આ વરદાન. આ વરદાનની વાત મિત્રો આજે આપણે કરવી છે. તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ વરદાન ક્યારે વાપર્યું, કેવી રીતનું વાપર્યું, કેટલા પ્રમાણ રાખ્યું અને આ વાપરવાથી એમને શું ફાયદો થયો અને એ કેવી રીતના ખુશ થયા છે એમના જ પાસે સાંભળવાનો પ્રયત્ન કરશું. આપનો પરિચય, તમારું નામ? મારું નામ રાજેશભાઈ ભુરાભાઈ ખોટ, ગામ નગરીપડિયા, તાલુકો લોધિકો, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? 9756540023. હવે આ વર્ષે તમે કેટલા વીઘામાં શેણાનું વાવેતર કર્યું છે? ચણામાં 6.5 વીઘાનું. 6.5 વીઘામાં કઈ વેરાયટી વાવી છે? ગુજરાત 3 નંબર. ગુજરાત 3 નંબર. બે હાર વચ્ચેનું કેટલું અંતર રાખ્યું? 20નું. પાયામાં કયા ખાતરો વાપર્યા છે? પાયામાં ડીએપી વાપર્યું છે. અને કેટલા પિયત આપ્યા છે? પિયત 4 પિયત આપ્યા છે. અને જે પિયત આપ્યા છે એ સિવાય જે છે એ અત્યારના હાલના સમયગાળા અંદર કેટલો સમય થયો છે ચણાને? કેટલા દિવસો થયા હશે? 2 મહિના. 2 મહિના પૂરા થઈ ગયા. 2 મહિના થઈ ગયા છે. શેણાની અંદર જે છે એ કેટલા છંટકાવ માર્યા છે? એક જ છંટકાવ માર્યો. શેનો છંટકાવ માર્યો? વરદાન ને આપણે પોકલેમ. આ વરદાન જે છે એ તમે શું કામ માર્યું? ફાલ ફૂલ માટે. તો આ વરદાન આપ્યું તો ફાલ ફૂલ જે છે કેટલા દિવસ પહેલા આપ્યું છે વરદાન આપ્યું એને 15 દિવસ થયા. 15 દિવસ થયા. અને આપ્યા પછી શું ફેરફાર દેખાણો? આપ્યા પછી ફાલ ફૂટમાં બહુ જોરદાર કામ છે એનું વરદાન. એટલે કે ટૂંકમાં ફૂટ હારી પડી, ફાલ જોરદાર પકડાણો. ફાલ તો પકડાણો પણ સાથે સાથે શેણા એટલે કે ટૂંકમાં પોપટાની અંદર કન્વર્ટ કેવું થયું? એમ કે બહુ સારું થયું એમ. કેટલું પ્રમાણ રાખ્યું હતું? 25 ml નું. 25 ml. અને વીઘે કેટલા પંપ છંટકાવ કર્યો? વીઘે 36 ને 18 ને એટલે કે ટૂંકમાં 3 પંપનો છંટકાવ કર્યો છે. બરોબર છે. તો આ વરદાન જે છે એ વાપરવાથી એક તો ફ્લાવરિંગ સારું દેખાણું છે. આમ ફ્લાવરિંગની સાથે સાથે પોપટા વધારે બેઠા છે, ફૂટ હારી પડી છે, ગ્રોથ સારો થયો છે. ક્યાંય છોડવો પીળો ને એવું ક્યાંય પડ્યું દેખાણું? એવું ક્યાંય નહીં એમ. તો અને આનો ભાવ કેવી રીતના હતા? કેટલો ભાવ લીધો હતો તમારી? ભાવ 600 રૂપિયાનો. અને લાવ્યા હતા ક્યાંથી તમે? આપણે નિકુંજભાઈ જીઆઈડીસી માં એગ્રી બિઝનેસ ત્યાંથી લાવ્યા હતા. બરોબર. તમને માહિતી આની ક્યાંથી મળી હતી? તમારો વિડીયો આવ્યો હતો મોબાઈલ, એમાં જોયું હતું. અને પછી તમે અમારી ઉપર વિશ્વાસ કરી લીધો? વિશ્વાસ કરી નિકુંજભાઈ ફોન કર્યો હતો કે મારી પાસે હે, તો કીધું મોકલાવો. બરોબર છે. તો આનું હવે તમે અત્યારે તમે ખુશ છો કે કેમ? બહુ ખુશ હો, બહુ રિઝલ્ટ સારું. તો આ બીજા ખેડૂતોને વાપરવું હોય તો તમે શું ભલામણ કરો? તો વપરાય જ. એમને મોંઘું પડે છે કે ના, સસ્તું જ પડે. 600 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય ને. 6 વીઘામાં 600 રૂપિયા થયા વીઘે. બરોબર છે. એટલે કે ફ્લાવરિંગ સારું બેસે છે, ફ્લાવરિંગ, ફૂટમાં, કલરમાં બધી રીતે બહુ સારામાં સારો થયો. અને સાથે સાથે જે છે ફ્લાવરિંગની આપણે આનું મૂળ કામ છે એ સાહેબ આપણે ગણવામાં આવે તો 3 કામો છે. એટલે કે ફૂલ વધારે બેહારવા, બીજું ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું, અને જે છે એ દાણો જે છે ટબ્બા જેવો બનાવવાનો. તો હવે આનો છંટકાવ ક્યારે પાછા કરવાના છો? 2 દી પછી કરવો જ છે. કરવો જ છે. એમ. અને બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરવી હોય તો તમે શું કહો છો? કરાય જ આનો છંટકાવ. એમ. બહુ કામ સારું. અમે તો બીજા દવાઓ 20 વર્ષથી ખેતી કરું, બરોબર, ઘણી દવા પ્રોડક્ટ વાપરી, આવું રિઝલ્ટ નથી આવ્યું. એમ. તો બીજા ખેડૂતોને આપણે કેવું હોય તો ભાઈ છંટકાવ કરો તો વરદાન જ કરાય. બરોબર. મિત્રો, આ હતા અમારા નગર પીપળિયાના અમારા ખેડૂતનું નામ તમારું શું કીધું? રાજેશભાઈ ગજેરા, ભુરાભાઈ ખોટ. આ ખૂંટભાઈની વાડીએ જે છે મિત્રો અમે આવ્યા છીએ. અને કોઈ ખેડૂત મિત્રોને નગર પીપળિયાની આજુબાજુના ખેડૂત મિત્રોને એ જોવો હોય તો ભાઈની વાડીએ જે છે રાજેશભાઈની વાડીએ આવી અને અહીંયા જોઈ પણ શકે છે. અને રાજેશભાઈનો નંબર પણ આપેલો છે. રાજેશભાઈ, ફરીવાર તમારો મોબાઈલ? 9756540023. મિત્રો,
આ જે છે આ વિસ્તારની અંદર જે છે એ મેટોડા જીઆઈડીસીની અંદર નિકુંજભાઈ પાંભર જે ઓલા ડ્રોનવાળા છે, તમે બધા ડ્રોનથી જે દવાનો છંટકાવ કરો છો ને એ ડ્રોનવાળા એમને ત્યાં જે છે આ મળી જાય છે. અને એણે આપણા એક નગર પીપળિયામાં નહીં પણ આજુબાજુના લગભગ જે છે એ 50-60 કિલોમીટરના ગાળાની અંદર એ લગભગ લાખો ખેડૂતોને એ ડ્રોનથી દવાનો છંટકાવ કરે છે. એમાં ફરજિયાત જે છે આ વરદાન અને જીગરી પ્રોસીડના ઉપયોગ એણે કર્યા છે. એવા હજારો ખેડૂત મિત્રોએ રિઝલ્ટ લીધા છે. ત્યારે આજે ખૂંટભાઈનું આપણે મુલાકાત લીધી, એમના મોઢેથી મિત્રો આપણે આ વાત સાંભળી. તમને પણ જે છે જો આવું સણિયાનું વાવેતર કર્યું હોય, જીરાનું વાવેતર કર્યું હોય, ધાણાનું વાવેતર, વટાણાનું વાવેતર કર્યું હોય, ફ્લાવરિંગ બેહારવું હોય તો અવશ્ય જે છે તમે મિત્રો આ વરદાનનો ઉપયોગ કરી શકો છો. વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9389. ગુજરાતના કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં ઘર બેઠા ઓનલાઈન પણ જે છે એ તમે ફોન કરીને અથવા તો જે તમારા પાક વિશેની વધારાની માહિતી મેળવવા માટે પણ તમે એનો ફોન કરી શકો છો. ખેડૂત મિત્રો, આપણને જે છે એ ભાઈ ખૂંટભાઈએ ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.